સુરત શહેરમાં ફરી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। દેવસ્થાન, રાંદેર, અડાજણ અને સચિન વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। આ સાથે જ અઠવા લાઇન્સ, પાર્લે પોઈન્ટ, નાનપુરા અને મૈધરપુરામાં પણ વરસાદ જોવા મળ્યો હતો। સુરત શહેરમાં ફરી એક વખત ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। દેવસ્થાન, રાંદેર, અડાજણ અને સચિન વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે। અઠવા લાઇન્સ, પાર્લે પોઈન્ટ, નાનપુરા, મહિધરપુરામાં પણ વરસાદ વરસી રહ્યો છે। સાથે જ સુરતની આસપાસના ગામડાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સુરત શહેરના આ દ્રશ્યો કે જ્યાં ફરી એક વખત મેઘરાજાએ પધરામણી કરી છે। શહેરમાં ગઈકાલ મધરાત બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે। અલબત્ત અત્યારે થોડોક ધીમો વરસાદ છે, પરંતુ સમગ્ર શહેરમાં એક પણ વિસ્તાર બાકી નથી કે જ્યાં વરસાદ વરસતો ન હોય। આમ સુરતમાં ચોમાસું ખરા અર્થમાં જામ્યું હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। ગઈકાલે એક દિવસના વિરામ બાદ મધરાતથી વરસાદ શરૂ થયો છે। આજે વહેલી સવારથી આવી જ રીતે વરસાદ વરસી રહ્યો છે। અલબત્ત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, તેને કારણે શહેરમાં અત્યારે ક્યાંય પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ નથી, પરંતુ જે રીતનો વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે તેનાથી ચોક્કસ કહી શકાય કે આગામી સમયમાં પણ આ જ વરસાદ ચાલુ રહેશે, આ વરસાદી માહોલ ચાલુ રહેશે। આમ પણ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને એ આગાહી કંઈક ને કંઈક અત્યારે સાચી પડી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત।